નમસ્કાર દોસ્તો, આ વાર્તા વિશ્વાસ અને ધીરજ વિશે છે. ઘણીવાર જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે ત્યારે આપણે સૌથી પહેલા ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી. એક નાના શહેરમાં એક મોહન નામનો એક માણસ રહેતો હતો અને તે ભગવાન કૃષ્ણનો મહાન ભક્ત હતો. દરરોજ કલાકો સુધી મંદિરમાં પ્રાર્થના કરે, પૂજા અર્ચના કરે. પરંતુ એક સમય એવો આવ્યો કે જ્યારે મોહન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો, તેનો ધંધો પડી ભાંગ્યો, તેનો પરિવાર બીમાર પડવા લાગ્યો અને અંતે ઘર પર ખૂબ ગરીબી આવી ગઈ અને ખરાબ પરિસ્થિતિમાં જીવવા લાગ્યો. મોહને ઉત્સાહથી પ્રાર્થના કરી, પરંતુ તેને લાગ્યું કે તેની પરિસ્થિતિ છે એ સુધરતી નથી. અંતે એ ગુસ્સે થયો, નિરાશ થઈ અને કૃષ્ણની મૂર્તિ સમક્ષ ઊભો રહી અને કહેવા લાગ્યો કે હે માધવ, હે યોગેશ્વર, હે પરમાત્મા, મેં આખી જિંદગી તમારી સેવા કરી, પણ જ્યારે મને તમારી સેવાની સૌથી વધારે જરૂર હતી ત્યારે તમે મને છોડી દીધો. આજથી હું પ્રાર્થના કરવાનું બંધ કરી દઉં છું. જો તમે મારી હાકલ નહીં સાંભળો તો હું તમારી એક પણ વાત નહીં સાંભળું, અથવા તો હું તમારામાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા રાખવા માંગતો નથી. મારો વિશ્વાસ છે એ તૂટી ગઈ છે. તેણે મંદિરે જવાનું બંધ કરી દીધું અને ભગવાન સાથેનો પોતાનો સંબંધ છે એ સંપૂર્ણપણે કાપી નાખ્યો. મિત્રો, થોડા દિવસ પછી મોહન શહેરની બજારમાંથી ભારે સામાન લઈ અને પાછો ફરતો હતો. અચાનક ભારે વરસાદ શરૂ થયો અને તેને બળદગાડાનું પૈડું છે એ કાદવમાં ડૂબી ગયો. તે એકલો હતો. રાત અંધારી હતી. અનેક મદદ કરવા માટે વિચાર્યું, પણ કોઈ મદદ કરવા માટે આવતું નહોતું. અંતે એ નિરાશ થઈ અને રડવા લાગ્યો. બસ આમ જ અંધારામાં એક સામાન્ય અજાણી વ્યક્તિ હાથમાં ફાનસ લઈ અને આવે છે અને કઈ પૂછ્યા વિના તેણે હસી અને એમની મદદ કરી છે. અજાણી વ્યક્તિને એકલા કાદવમાં ચક્ર બહાર કાઢ્યું. મોહનને આશ્ચર્ય થયો કે આટલો દુબળો પતલો માણસ અને આટલું મોટું આ કઠિન કાર્ય છે કેવી રીતે પૂર્ણ કરી શકે. અજાણી વ્યક્તિ આખા રસ્તે મોહન સાથે વાત કરતા રહ્યા અને તેણે કહ્યું, ભાઈ, ક્યારે માળી ઝાડને કાપે છે? તેઓ વધુ સારી રીતે ઉગી શકે ને એના માટે કાપે છે. એનો એ અર્થ નથી કે માળી છે એ ઝાડનો દુશ્મન છે, પરંતુ એનું કટિંગ કરે એટલે એને સારા એવા ફૂલ આવે, સારી ડાળ આવે, સારા પાંદડા આવે અને વૃક્ષ છે એ ખીલી જાય છે. એટલા માટે માળી એનું કટિંગ કરે છે. જ્યારે મોહન તેના ઘરે પહોંચ્યો ત્યારે તે અજાણી વ્યક્તિનો આભાર માનવા એમણે પાછો ફર્યો, પરંતુ ત્યાં જોયું તો કોઈ નહોતું. તે સમયે તેને ઘરની અંદરથી એની પત્નીનો અવાજ સાંભળ્યો, જે ચમત્કારિક જાહેરાત કરી રહી હતી કે હોસ્પિટલથી સમાચાર આવ્યા છે કે તેનો બીમાર પુત્ર એ અચાનક સ્વસ્થ થઈ ગયો છે અને એક જૂના મિત્રએ તેના બધા દેવા ચૂકવવાનું વચન આપતો સંદેશ મોકલ્યો છે. મોહન તરત જ અજાણી વ્યક્તિના શબ્દો યાદ આવ્યા. તેને સમજાયું કે ભલે તે ગુસ્સાથી ભગવાનને શાપ આપી રહ્યો હતો, પણ ભગવાન અદૃશ્ય રીતે પણ તેમના અવરોધોને દૂર કરી દીધા અને એમના કામમાં આવ્યા, એમના ઉપયોગમાં આવ્યા. મિત્રો, આ વાર્તાનો બોધ, આ વાર્તાનો પાઠનો સાર એ છે કે અદૃશ્ય કૃપા ભગવાન આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. ભલે આપણે વિચારીએ કે તે મૌન છે, પણ તેમની મદદ ઘણીવાર શાંત અને પરોક્ષ રીતે હોય છે. અને ધીરજનું ફળ છે એ મીઠું હોય છે. ભક્તિનો અર્થ ફક્ત માંગવું જ નહીં, પણ મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી, વિશ્વાસ રાખવું, શ્રદ્ધા રાખવું એ પણ હોય છે. અને શ્રદ્ધાની શક્તિ એવી હોય છે. પ્રાર્થના અને જે ભક્તિ છે એ છોડી દેવાથી સમસ્યાનો ઉકેલ નથી આવતો. શ્રદ્ધાને જાળવી રાખી અને ઉકેલનો ખુલ્લો માર્ગ કરે છે. આવી રીતે ઈશ્વર બધાની મદદ કરતા હોય છે, પણ સમયોચિત કરે છે. પરંતુ આપણે મનુષ્યએ સમય પહેલા જોતું હોય ત્યારે આપણી હિંમતને તૂટી જાય છે. આજુબાજુમાં ઊભું રહેવા વાળું કોઈ ન હોય ને ત્યારે ભગવાન ઉપરથી પણ ઘણા લોકોને શ્રદ્ધા ઉઠી જાય છે. પરંતુ વાસ્તવિકમાં અત્ર તત્ર સર્વત્ર કણે કણમાં પરમાત્મા વસેલો છે. દોસ્તો, આપને આ વાર્તા કેવી લાગી એ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.